ઉત્તરાખંડના હરિદ્વારના મનસાદેવી મંદિરમાં નાસભાગની ઘટના બાદ હવે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે જિલ્લા હૈદરગઢ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ। મહાદેવના જળાભિષેક દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા નાસભાગ મચી ગઈ। આ ઘટનામાં 2 શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા। મૃતકોમાં લોનિત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના મુબારકપુરા ગામના રહેવાસી 22 વર્ષીય પ્રશાંત અને એક અન્ય શ્રદ્ધાળુનો સમાવેશ થાય છે। બંનેને સારવાર માટે ત્રિવેદીગંજ સીએચસી લાવવામાં આવ્યા હતા। સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ ઘટના વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ બની, જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જળાભિષેક માટે મંદિર પરિસરમાં એકઠા થઈ ગયા હતા। આ દરમિયાન એક વાંદરો વીજળીના વાયર પર કૂદી પડ્યો અને જેના કારણે વાયર તૂટી ગયો અને મંદિર પરિસરના ટીન શેડ પર પડ્યો હતો। વાયર પડતાની સાથે જ વીજ કરંટ શેડમાં ફેલાઈ ગયો, જેના કારણે ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા અને નાસભાગ મચી ગઈ હતી। तार टूटने की वजह से वो शेड पर गया, शेड में कुछ करंट आ गया, जिसकी वजह से करीब 19 मिनट के इलेक्ट्रिक शॉक हुआ, जो कि सीएचसी हैदरगढ़ और सीएचसी त्रिवेदीगंज में ले जाए गए। 2 की स्थिति गंभीर है, जिनको जिला अस्पताल रेफर किया गया। बाकी सभी लोगों की स्थिति सामान्य, हम लोग मैं और प्रधान साहब अभी तक देखें, तो उनको धीरे धीरे जैसे जैसे ठीक है उन्होंने डिस्चार्ज किया।